વડોદરા શહેરમાં આજે ભગવાન વિઠ્ઠલનાથજીનો 216મો ઐતિહાસિક વરઘોડો આનંદ અને ભક્તિભાવના માહોલ વચ્ચે આન બાન અને શાન સાથે નીકળ્યો હતો। દેવઉઠી એકાદશીના પાવન અવસરે ગાયકવાડ પરિવાર દ્વારા ભગવાન વિઠ્ઠલનાથજીના પૂજન અર્ચન અને આરતી બાદ વરઘોડાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। વરઘોડામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। બેન્ડબાજા, ઢોલ નગારા અને ઝાંઝ મૃદંગના ધ્વનિ વચ્ચે શહેરના રાજમાર્ગો પર વિઠ્ઠલનાથજીની ઝાંકી કરવા હજારો ભક્તો ઉમટી પડ્યા હતા। વરઘોડો માંડવી સ્થિત વિઠ્ઠલનાથજી મંદિરેથી નીકળી લહેરીપુરા ન્યાય મંદિર, કારેલીબાગ રોડ, બહુચરાજી સ્મશાન પાસેની લીંબુવાડી થઈ ગૈનેશ્વર મહાદેવ સુધી પહોંચ્યો હતો, જ્યાં હરિહરનું મિલન યોજાયું। ત્યારબાદ સાંજે વરઘોડો નિજ મંદિરે પરત ફરશે। રાત્રે 9 થી 11 વચ્ચે શ્રીજીનો તુલસી વિવાહ અને બાદમાં રાત્રે 11 થી 12 વચ્ચે ચાંદલાની વિધિનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ કહાર સમાજ દ્વારા ભગવાન વિઠ્ઠલનાથજીની પાલખી ઉંચકવામાં આવી હતી, જે ભક્તિ અને પરંપરાનો જીવંત પ્રતીક બની રહી। અમે કહાર સમાજ, સમસ્ત વડોદરા કહાર સમાજમાં એક પ્રથા છે કે જ્યારે પણ ભગવાનનું વરઘોડો નીકળે એટલે પાલખી ઉંચકવાનું અમારું કામ હોય છે અને એની અંદર નિસહાય અમે પરંપરાગત રીતે આ સેવા કરીએ છીએ। ભગવાનની સેવા એ અમારા થકી એમના લગ્ન વિધિના પ્રસંગ સુધી જાય છે અને અમને એ જાતની વધારે ખુશી હોય છે કે ભગવાન અમારા ખંડા પર બેસીને એમનું લગ્ન કરવા જાય છે। એટલે કહાર સમાજ અને જે પણ કર્ણધારી છે અને જે પાલખી ઉંચકો છે એની માટે આ ગૌરવનો દિવસ છે। અને હું તો કહું છું, સમસ્ત સનાતન ધર્મની અંદર હિન્દુત્વ જાગવું જોઈએ।